રાધે રાધે, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. આજે તો રવિવાર હતો તો આપણે સવાર વહેલી થઈ ગઈ છે. એમ એ જાણવું હોય તો વિડીયો છેલ્લે લગીને જોજો. 6:30 આપણી સવાર થઈ ગઈ હતી એટલે હાલો હું બ્રશ કરી લઉં. બ્રશ કરી લીધું છે, હવે હું ચા પી લઉં. ગરમા ગરમ ચા પીને નાવા જવું હતું એટલે કપડાં ગોતી લીધા. કપડાં ગોતીને મેં નાહી લીધું, થઈ ગઈ છું રેડી. પછી મેં ખાઈ લીધી હતી પરાળેલી બદામ. હવે કરવાનો હતો નાસ્તો. આજે તો નાસ્તામાં 4 ટોસ ખાઈ લીધા. તો હાલો હવે સંધવાળી કાઢી લઉં. પછી આપણે રથ કાઢી લીધો અને હું બેસી ગઈ મારા રથમાં. લ્યો રસ્તામાં તો છાંટા આવી ગયા. તો હું પહોંચી ગઈ છું મારા ગામડે. તમે કોમેન્ટ કરીને કહેજો આ કયું ગામડું છે. તો આ છે આપણું સડક દર અને હું મારા બાના ઘરે પહોંચી ગઈ. અમે ઘરે પહોંચીને માતાજીના મંદિરે દર્શન કરવા જાય છીએ. આ અમારા ગામની પ્રાઇવેટ સ્કૂલ છે. ઉગમણો દરવાજો છે. હું પહોંચી ગઈ છું મારા સચીમાના મંદિરે. મેં કરી લીધા છે ખોડિયાલમાંના દર્શન. પછી મેં કરી લીધા હનુમાન દાદાના દર્શન. હવે હું જાઉં છું ઘરે. પછી ઘરે આવીને થોડીક વાર ધાબા ઉપર ગઈ. પછી મારા જૂના રમકડાથી રમી લીધું. બાએ ઘણા બધા ફૂલ વાવ્યા હતા, એમાંથી એક ફૂલ તોડી લીધું. પછી ગોડાઉનમાં ઢીંગા મસ્તી કરી લીધી. પછી બાના કરતા હાથમાં આવી ગયા એટલે ઈ વગાડી દીધા. પછી તો હું અમારી વાડીએ પહોંચી ગઈ હો. ખેતરમાંથી મેં રમકડા બનાવવા હાટું ભરી લીધી. અને પછી ઝાડવે ખાઈ લીધા હિંચકા. ઓહો, મારી વાડીએ તો આટલા બધા બકરા આવી ગયા. પછી અમારી વાડીના નકામા ઘાસને સળગાવી નાખ્યા. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા રથમાં બેસી ગઈ. પાછી હું નીકળી ગઈ જામનગર જવા માટે. ઘરે આવીને મેં કરી લીધો નાસ્તો.
નાસ્તો કરીને મીઠી મીઠી ચોકલેટ ખાઈ લીધી. પછી થોડીક વાર બહાર મિત્ર જોડે રમી લીધું. સાંજ પડી ગઈ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું ઘરે આવી ગઈ. હાથ પગ મોઢું ધોઈને હવે હું હાલો તો હવે હું જમી લઉં. જમીને કરી લીધા છે કપડાં ચેન્જ. આજે તો સાચે કા ઠોકાઈ ગયો એટલે હવે હું સૂઈ જઈશ. વિડીયો લાઈક કર્યો ન કર્યો હોય તો કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.